લીંડિયો. એકવાર શિકાર કરવા જતા બકરાના ટોળામાં સિંહણને બચ્ચું થયું. સિંહણ તો બચ્ચું મૂકીને ચાલી ગઈ. આ બચ્ચું બકરા ભેગું ફરે. ભરવાડે તેનું નામ લીંડિયો પાડ્યું. લીંડિયા, ઓ લીંડિયા, લીંડિયા એમ કહીને તેને બોલાવે. આ બચ્ચું મોટું થયું પણ પોતાને ગમ નહીં એટલે ખબર નહીં. ગમ નહીં એટલે શું? ખબર નહીં કે હું સિંહનું બચ્ચું છું. પોતાને બકરું જ માને, કારણ કે બકરા ભેગો જ મોટો થયો હતો. એકવાર સાચો સાવજ આવ્યો, સાચો સિંહ. બધા બકરા ભાગ્યા, તે ભેગો લીંડિયો પણ ભાગ્યો. સાવજે જોયું કે બકરાના ટોળામાં સિંહ ક્યાં છે. તેને અચરજ થયું. તેણે દોડીને તેને પકડ્યો. લીંડિયો થરથર કાપવા માંડ્યો. સાવજે કહ્યું, અલ્યા તું તો સિંહ છે, આ બકરાના ટોળામાં ક્યાંથી ભળી ગયો? લીંડિયાએ ગભરાતા ગભરાતા કહ્યું, મારું નામ લીંડિયો છે, મને છોડી દો. સાવજે કહ્યું, અલ્યા બકરા તો તારો ખાપ છે, તું તો બકરાને ખાઈ જાય. તું આ ટોળામાં ક્યાં ભળી ગયો? ચાલ નદીએ. એમ કહીને તેને નદીએ લઈ ગયો. અને પાણીમાં તેનું મોઢું દેખાડીને બોલ્યો, જો તારું મોઢું અમારા મોઢા જેવું તારું મોઢું છે, કેસ વાળી જો, તારા પગ જો, તારા પગની અંદર રહેલા નખ જો, નાર જો, બધું અમારા જેવું જ છે. એમ સાવજે તેને પોતાનું સ્વરૂપ ઓળખાવ્યું અને કહ્યું, મારા જેવો હુંકાર કર, આ બકરા તો આપણો ખોરાક છે. પછી તે લીંડિયો પેલા સાવજના કહેવાથી હોંકાર કરવા માંડ્યો. અને એને પોતાનું સ્વરૂપ સમજાયું. એમ આપણે ભગવાનના સાચા ભક્ત છીએ, આત્મા છીએ, પણ દેહ ભાવને લીધે લીંડિયો થઈ ગયા છીએ.